ભુજ આવેલું જૂનું હાટકેશ્વર મંદિર। આ મંદિરમાં શ્રાવણ મહિનામાં કઈ રીતે ઉજવણી કરવામાં આવે છે, આવો જાણીએ। સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ। મારું નામ મનોહર પરસોત્તમ જોશી। હું અહીંયા હાટકેશ્વર મંદિર નરસિંહ ભગવાનની પૂજા કરું છું। મંદિરનો ઇતિહાસ આજથી 250 પોણા 300 વર્ષ પહેલાંનો છે। મુંદ્રાના કોઈ નાથજી બાવાએ મંદિર સ્થાપના કરી છે ને પહેલે અહીંયા નાગા બાવા રહેતા। 1952થી અમે એની પૂજા કરીએ છીએ। અલગ અલગ પ્રકારના હોય છે, શિવ મહિમન હોય છે, દીપમાળા હોય છે, મહાઆરતી હોય છે। આજે રાજા સાહેબના વખતનું અને નાગર નાતીનું ખરું જૂનું હાટકેશ્વર મંદિર અને સાથે નરસિંહજીનું મંદિર પણ અહીં આવેલું છે। આ મંદિર 250 થી 300 વર્ષનું જૂનું છે। પરસોત્તમભાઈ વેલજી જોશી મંદિરના પૂજારી છે। હાલે મનોહરભાઈ જોશી પૂજા કરે છે। સવારે ને સાંજે બંને સમયે આરતીઓ થાય છે। શ્રાવણ મહિનામાં શિવ મહિમન થાય છે અને શિવ ભક્તો પણ મોટી સંખ્યામાં દર્શન કરે છે। એ સમયમાં કોઈક નાગા બાવા રહેતા હશે અને કોઈક કામદાર કે બધા એ વખતનું મંદિર બનાવી ગયા છે। અને આજે આપ જોઈ રહ્યા છો કે શિવ ભક્તો બધા દર્શન કરવા આવી રહ્યા છે। એટલું જ નહીં, દરરોજ સાંજે અને સવારે આરતી થાય છે અને અખંડ જ્યોત પણ અહીંયા રાખવામાં આવી છે। જ્યારે હાટકેશ્વર મંડળ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે મહિમન પઠનનો કાર્યક્રમ કે દીપમાળા કે બધું યોજાય છે। અને આજે શ્રાવણ મહિનાનો 3જો સોમવારે મંદિરના પૂજારીનું બહુમાન સંસ્થાના પ્રમુખ જયશ્રીબેન હાથી, સભ્ય મહિલાબેન, મંત્રી શ્રી પારુલબેન અને રોહિતભાઈ માકર ઉપસ્થિતમાં સન્માન પણ અમે કર્યું છે। મંદિરમાં વૃક્ષારોપણ થયું હતું। વચ્ચે અહીંયા ધોળકિયાભાઈ એકલા સફાઈ અભિયાન પણ કર્યું હતું। આ મંદિર જૂનામાં જૂનું મંદિર છે અને અહીંયા જો એક વખત માથું ટેકાવે છે એની મનોકામના 100% પૂર્ણ થાય છે। અને વડનગરા નાગર નાતીનું આ મંદિર છે। લોકો દર્શન કરવા આવે છે અને આપણા માધ્યમ દ્વારા આજે 3જા સોમવારે હું તમામ શિવ ભક્તોને શુભેચ્છા પાઠવું છું। હમણાં રક્ષાબંધન અને સંસ્કૃત દિવસ ગયો, એનો પણ આપણે આનંદથી ઉજવ્યો છે। શિવલાલભાઈ ધુની પણ અહીં આવતા હતા। એવા અનેક શિવ ભક્તો અહીં આવી અને અહીંયા ગોઠ પણ થતી અને અમે છેલ્લા કેટલાક વર્ષથી અહીંયા કને આવીએ છીએ ત્યારે અહીંયા અમારી મનોકામના પૂરી લઈને જઈએ છીએ। એટલું જ નહીં, અહીંયા કને રાજ્યના પ્રમુખ નરેશભાઈ રાજા સ્વર્ગસ્થ, પરિમલભાઈ ધોળકિયા સ્વર્ગસ્થ, અવિનાશભાઈ વૈદ, નાતી પ્રમુખ અતુલભાઈ, શ્રી ઉર્મિલભાઈ બધા અહીંયા આવી અને દર્શનનો ખાસ લાભ પણ લીધો હતો। એ ગૌરવ છે। અને ભુજ શહેરના મોટામાં મોટું અને જૂનામાં જૂનું મંદિર આ મંદિર છે। ત્યારે આજે મને ગૌરવ થાય છે કે આપણા માધ્યમ દ્વારા 3જા સોમવારે અમને એક તક મળી છે। અમે હાટકેશ્વર મંડળ, અંબિકા મહિલા મંડળ ચલાવીએ છીએ ત્યારે આ તમામ મંદિરો લખપતથી કરી જેટલા હાટકેશ્વર મંદિર છે ત્યાં અમે દીપમાળા, થાળ, ભજન, કીર્તન એ અમે બધું અહીંયા કરાવીએ છીએ। અને આ મંદિરની અત્યારે પૂજા પાઠ કરતા શ્રી મનોહરભાઈને અમે ધન્યવાદ આપીએ છીએ। આજેનું પરિવારનું અમે સન્માન કર્યું છે। ભક્તોજનો અહીં આવ્યા છે। જૂનું મંદિર છે। ઓમ નમઃ શિવાય। જય હાટકેશ, જય હાટકેશ।